આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારું સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, આ રીતના જે છોકરાઓના પાર્ટીવેર બૂટ હોય છે ને, ક્યારેક પહેરે છે, તો આપણે આ રીતે તેને બોક્સમાં પણ રાખીએ છીએ ને, તો ઉપર ધૂળ આવી જતી હોય છે. તે એકદમ આપણે ઉપર વેલ્વેટ વગેરે હોય ને, એકદમ ખરાબ થઈ જાય છે. આ રીતે જુઓ, મેં બોક્સમાં સાચવીને રાખ્યા છે, છતાં પણ ખોલીને જોયું ને, તો ઉપરથી એકદમ ધૂળવાળા થઈ ગયા છે. તો તેના માટે આપણે એક સરસ ઉપાય કરી શકાય. જુઓ, આ રીતના આપણે જૂના મોજા તો આપણી પાસે એક બે જોડી હોય છે ને, ઘરમાં ઢીલા થઈ ગયા હોય અને બાળકો કદાચ ના પહેરતા હોય ને, તે આપણે લઈ લેવાના. અને બૂટ છે ને, આપણે કોઈ પણ ફેન્સી હોય, નવા ક્યારેક પહેરવાના હોય, તેને આ રીતે મોજામાં નાખી અને સરસ રીતે રાખી શકાય. જુઓ, બૂટમાં ક્યારે પણ રાખતા પહેલાં છે ને, તો આપણે જે ન્યૂઝપેપર હોય ને, તેના કટકા અંદરમાં ભરીને રાખવાના, તો તેનો શેપ ક્યારેય ખરાબ નહીં થાય. જુઓ, અને આ રીતે મોજામાં પછી બંને બૂટને સાચવીને આપણે રાખી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે રાખવાથી આપણે કોઈ પ્લાસ્ટિકની કોથળી પણ નહીં વાપરવી પડે અને સરસ આપણે સચવાયેલા રહેશે. આ રીતના જે મિક્સરનો સૌથી મોટો જાર હોય છે ને, જેમાં આપણે શાકભાજીના કે પછી ફ્રૂટના જ્યુસ બનાવતા હોઈએ કે પછી શેક બનાવતા હોઈએ, તો તેમાં શું થાય છે કે છે ને, થોડાક દિવસ થાય ને, તો તેમાં એક અલગ ટાઈપની છે ને વાસ આવતી હોય છે, બેસી જતી હોય છે. અને આપણે આ બ્લેડ હોય ને અંદર, તો એ વાગે એના હિસાબથી આપણે છે ને વધારે સાફ પણ ન કરતા હોઈએ કદાચ, તો તેના લીધે છે ને અંદરના ભાગે પીળાશ પણ થઈ જાય છે. તો તેને સાફ કરવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને 1 ગ્લાસ જેટલું પહેલાં તેમાં પાણી એડ કરી દઈશું અને ત્યાર પછી 1 ચમચી આપણે મીઠું એડ કરી દેવાનું છે. અને સાથે જ આપણે વાસણનું લિક્વિડ અથવા તો આ રીતના થોડુંક કપડાં ધોવાનું પાવડર મેં એડ કરી દીધું છે અને ઢાંકણ ઢાંકી અને આપણે 1 મિનિટ માટે ચલાવી લેવાનું. અહીંયા મેં 1 મિનિટ માટે ચલાવી લીધું છે. હવે આપણે તેનું જે પાણી છે ને, આપણે આ સરફવાળું તે કાઢી લઈશું અને સાદા પાણીથી તેને ધોઈને હું તમને તેનું રિઝલ્ટ બતાવું છું. જુઓ, અહીંયા હું સાદું પાણી લઈશ અને 2-3 પાણીથી આપણે તેને વિચરી નાખીશું આપણે જારને. તો એનાથી શું ફાયદો થશે કે આપણે જે મીઠું નાખ્યું છે ને, તેનાથી આપણે બ્લેડ પણ સરસ સાફ થઈ જશે અને તેની સ્મેલ હશે ને, જે પણ આપણે બેસી ગઈ હશે, તે પણ તમારે સરસ દૂર થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો અને પીળાશ પણ નીકળી જશે. આ રીતે મહેનત પણ નહીં અને બ્લેડ વાગવાની ઝંઝટ પણ નહીં રહેશે. જુઓ, તો આ રીતે 1-8 મહિને આપણે કરી લઈએ તો ખૂબ જ સરસ જો થઈ ગયું છે. તમે ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યાર પછી જુઓ, બેડશીટને આપણે ફોલ્ડ કરવા માટે શું કરવાનું, આ રીતે પહેલાં ચોરસ વાળી લેવાની અને આ રીતે એક બાજુનો છેડો છે ને, નીચે આપણે ફોલ્ડ કરવાનો. જુઓ, ઉપર નથી કર્યો, નીચે કર્યો છે, થોડો અમથો કર્યો છે. અને ત્યાર પછી સરખું કરી લઈશું. અને હવે આપણે શું કરવાનું, બંને બાજુ છે ને, બંને બાજુથી આપણે એક વખત વાળવાનું. જુઓ, એક વખત આ બાજુથી વાળી લીધું છે અને તેની ઉપર જ આપણે બીજી વખત પણ વાળી લેવાનું. જુઓ, અને સરખું આ રીતે કરી લઈશું. હવે આ રીતે થઈ જશે ને, પછી આપણે નીચેથી એક વખત ફોલ્ડ કરવાનું, સરસ ફિનિશિંગ આવે એ રીતે, અને ફરીથી તેની ઉપર જ આપણે બીજી વખત ફોલ્ડ કરી દેવાનું. અને આ જે આપણે પહેલાં વાળ્યું હતું ને, તેની ઉપર પાછું ફરીથી આપણે ત્રીજી વખત પણ આ રીતે લઈ લેવાનું. તેનાથી શું થશે કે આ રીતે પોકેટ જેવું તમે જોઈ શકો છો કે બન્યું છે. હવે તેને છે ને આપણે આ રીતે આખું અંદર આપણે તમે ફોલ્ડ કરશો ને બેડશીટને, તો આખું જુઓ પેક થઈ જશે. બેડશીટ છે ને ખુલશે નહીં અને સરસ આપણે ઘડી પણ સારી રહેશે અને એકદમ ઓછી જગ્યામાં પણ આવી જશે. અને આ જે તેના ઓશિકાના કવર હોય છે ને, તેને પણ આપણે જે પોકેટ જેવું છે ને, તેમાં સરસ આપણે નાની ઘડી કરી અને નાખી દેવાય. તો ત્રણેય વસ્તુ એકસાથે રહેશે અને એકદમ સરસ રીતે રહેશે ઓર્ગેનાઇઝ થઈને. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તમે જરૂરથી ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો લાઈક કરો. ત્યાર પછી જુઓ, ક્યારે પણ આપણે બહારગામ જઈએ ને, તો થોડાક દિવસ માટે તો આ રીતના આપણે શેમ્પૂ વગેરે, દાંતીઓ વગેરે લઈ જઈએ, ટૂથબ્રશ વગેરે. તો આપણે તેને રાખવા માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને આ રીતની કોલ્ડ્રિંક્સની બોટલ તો આપણી પાસે ઘણી બધી હોય છે. તે એક બોટલ લઈ લેવાની, એક છરી ગરમ કરી લેવાની. હવે બોટલને છે ને વચ્ચોવચ્ચ આપણે કટ લગાવવાનું. જુઓ, વચ્ચેથી આખું આપણે કાપી નાખવાનું. ફક્ત આપણે તળિયાનો ભાગ જ તેનો જોઈન્ટ રાખવાનો છે. હવે આ રીતે કપાઈ જાય ને બોટલ, પછી આપણે એક નાનું ટુવાલ લઈ અને તેમાં બધી વસ્તુ આપણે જે પણ રાખવી હોય ને, શેમ્પૂ કે ફેસવોશ હોય તમારે કદાચ, તો એના પાઉચ હોય કે બધી વસ્તુ રાખી અને આ રીતે સરસ વીંટાળી લેવાનું આપણે ટુવાલમાં. જુઓ, આ રીતે તો ખુલે નહીં. અને આ રીતે તૈયાર થઈ જાય ને ટુવાલ, પછી આપણે જે બોટલ વચ્ચેથી કાપ્યું છે ને આખું, જુઓ કટ કરી લીધું છે, તેમાં આપણે વચ્ચોવચ્ચ તેને રાખી અને આ રીતે પેક કરી દેવાનું સરસ રીતે. અને ત્યાર પછી આપણે ભેગું કરી અને ઢાંકણ કઠણ હાથે ભેગું કરી લેવાનું અને ઢાંકણ ઢાંકી દઈશું. તો ખૂબ જ ઓછી જગ્યામાં ક્યાંય પણ તમે બેગમાં રાખી શકશો. એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. પછી જો આ કિચનમાં છે ને, આપણે આ રીતની જ બધી છરીઓ વાપરતા હોઈએ, પણ થોડાક દિવસ થાય તો તે પાણીમાં ધોતા હોઈએ ને, એટલે કટાઈ જાય અને તેની ધાર પણ છે ને બુઠ્ઠી થઈ જતી હોય છે. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતના આપણે લીંબુની ફાડ લઈ લેવાની. જો હમણાં જ મેં વાપર્યું છે લીંબુ. અને ત્યાર પછી આ સાજીના ફૂલ છે ને, એટલે કે ખાવાનો સોડા પણ કહેવાય, તે આપણે 5 ચમચા જેટલું તેમાં જ આપણે નાખી દેવાનું લીંબુ ઉપર જ. અને આને છે ને આપણે છરીને સરસ ઘસી લેવાની. જુઓ, તો બધો તેનો કાટ પણ દૂર થઈ જશે, કટાયું હશે તે પણ, અને સરસ તેમાં ચમક આવી જશે. છરી જો આ રીતે સાફ કરી નખાય તો આપણે માંજવાની પણ જરૂર નહીં પડે તમારે.
અને પાણીનો ભાગ લાગશે નહીં, એટલે છરી આપણી કટાશે પણ નહીં અને સરસ રહેશે. જુઓ તો અહીંયા સાફ કરીને હું તમને બતાવું છું, તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી આપણે આ રીતે એક સૂકું રબર લઈને આ રીતે ઘસી નાખવાનું, તો તેની કાળાશ પણ નીકળી જશે અને કટાયેલું હશે તે પણ નીકળી ગયું છે. જુઓ અને ચમક પણ તેમાં આવી જશે. અને જો તમારી આ છરીની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય ને કોઈ પણ છરીની, તો તેના માટે આ રીતે આપણે કાચનું કપ લઈ લેવાનું. જુઓ આ રીતે કાચની કોઈ પણ વસ્તુ હોય ને, ગ્લાસ હોય કે પછી બોટલ હોય કોઈ, તો તેને લઈને આ રીતે આપણે ઘસવાનું, તો એનાથી તેની ધાર એકદમ તેજ થઈ જશે. આપણે એકદમ નવી લીધી હોય ને એ રીતના થઈ જશે. તમે ટ્રાય કરીને પછી જોજો. અને આઈડિયા સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. તો